નોબલ એકેડમી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 13 જોવાનો છે ને તમને ખબર જ છે, અહીંયા તમે વિડીયો સ્ટોપ કરો, દાખલા નંબર 13ની શાંતિથી રકમ વાંચો. જેટલી તમે રકમ વાંચો ને એટલો તમને દાખલો સરસ રીતે આવડશે. ચલો, હું ઉમ્મીદ કરું છું તમે રકમ વાંચી લીધી હશે. હવે હું તમને સ્ટેપ રિવાઇઝ કરાવી દઉં. ખબર છે ને આપણે એક સ્ટેપ પ્રમાણે દાખલા ગણીએ છીએ. સ્ટેપ નંબર 1 હવાલા કરીશું. હવાલામાં ન ભાગીદારની મૂડી, પાઘડી, નવું પ્રમાણ અથવા ત્યાગનું પ્રમાણ છોડી દઈશું. એ સિવાયના બધા હવાલા કરી લઈશું. સ્ટેપ નંબર 2 જે બાકી છે પાકા સરવાળાની, એની આપણે શું કરીશું? અસર આપીશું. ક્યાં અસર આપીશું? જે તે બાજુ. સ્ટેપ નંબર 3 પુનઃમૂલ્ય ખાતાનો જવાબ લાવો. સ્ટેપ નંબર 4 આપણે જે બાકી હવાલા છોડી દીધેલા ને 3 એ સ્ટેપ 4 પૂરો કરો. ને સ્ટેપ નંબર 5 બધા જ દાખલાનો, બધા જ ખાતાઓનો સરવાળો કરો. એ તો આપણે 5 સ્ટેપમાં દાખલો ગણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટર, ચોપડી લઈને બેસો અને શાંતિથી દાખલો જુઓ. પછી આ દાખલો પત્યા પછી તમારી જાતે ગણો અને પછી ચેક કરો તમારી ક્યાં મિસ્ટેક છે કે શું છે. બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ દાખલા નંબર 13. હવે તમે વાંચ્યું હશે, દાખલા નંબર 13 વાંચ્યું, તમને એક વસ્તુ જોઈને થોડી નવાઈ લાગી હશે. જુઓ, પાકા સરવાળામાં ચાલુ ખાતું આપેલું છે. તો આપણે વાંચીએ. એ અને બી એક ભાગીદાર પેઢીના 4:1 પ્રમાણમાં નફો સામેતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ પેઢીનું પાકું સરવાળું નીચે મુજબ છે. મૂડી દેવા, મિલકત લેણા. અહીંયા મૂડી ખાતા અને ચાલુ ખાતા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ચાલુ ખાતું આપ્યું હોય ને, તો આપણે મૂડી ખાતાના બદલે શું લખવાનું? ચાલુ ખાતું. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે ચાલુ ખાતું એ મૂડી ખાતા જેવું જ છે, પરંતુ આપણે અહીંયા જ્યારે ચાલુ ખાતું આપેલું હોય ને ચોપડીમાં, તો આપણે ચાલુ ખાતું બનાવવાનું ને મૂડી સીધી ક્યાં લખી દેવાની? પાકા સરવૈયામાં. ચાલુ ખાતું ક્યારે બને છે? જ્યારે ચાલુ ખાતું અંદર આપ્યું હોય, એટલે કે અસ્થિર મૂડી હોય ત્યારે. પણ આપણે અત્યારે એમાં નથી જતા. તમે અત્યારે ખાલી એટલું યાદ રાખો, જો પાકા સરવૈયામાં તમને ચાલુ ખાતું આપેલું હોય તો મૂડી ખાતાના બદલે શું બનાવી દો? ચાલુ ખાતું બનાવી દો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? ચલો, મૂડી દેવા એટલે કે જમા ને મિલકત લેણા એટલે કે ઉધાર. લખી લેવાનું કે મૂડી દેવા એટલે કે જમા ને મિલકત લેણા એટલે કે ઉધાર, તમને યાદ રહે. આગળ ઉપરની તારીખે સીના નવા ભાગીદાર તરીકે નીચે સાથે પ્રવેશ આપ્યો. નવું નફાનુસારનું પ્રમાણ 3:1 રાખવાનું નક્કી કર્યું. તો નફાનુસાર નવું પ્રમાણ આપેલું છે. નંબર 1 સી તેના નફામાંથી 1/5 ભાગ પેટે 20,000 રૂપિયા રોકડા મૂડી તરીકે અને 5,000 પાઘડી તરીકે લાવશે. પાઘડીની રકમ અડધી રકમ જૂના ભાગે તરત જ ઉપાડી જશે. અને મૂડી અને પાઘડીનો પોઈન્ટ છે, આ પોઈન્ટ આપણે છોડી દઈશું. ચલો, બીજો હવાલો. જમીન મકાનની કિંમત 10% વધારો, ફર્નિચર અને સ્ટોરીએ 5% ઘટાડો. રોકાણોની બજાર કિંમત, દેવાદાર પર 10% અલખાદ અનામત, અકસ્માત વળતર અંગે 1,000નો દાવો મંજૂર કરેલો છે. બેંક ચાર્જીસ ₹400 ચૂકવેલી, જેની નોંધ કરવાની બાકી છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે સ્ટેપ નંબર 1 શરૂ કરીએ. સ્ટેપ નંબર 1માં આપણે શું કરીએ છીએ? બોલો. નવા ભાગીદારની મૂડી, પાઘડી એટલે કે નવી પાઘડી, તેમજ નફાનુસારનું નવું પ્રમાણ કે ત્યાગનું પ્રમાણ છોડીને બધા જ હવાલા સોલ્વ કરીશું. તો સ્ટેપ નંબર 1 આપણે હવાલા સોલ્વ કરીએ. તો કયો હવાલો આપણે છોડી દઈશું? પહેલો હવાલો આપણે છોડી દઈશું. તો હવે સ્ટાર્ટ કરીએ બીજા હવાલાથી. ચલો, જમીન મકાનની કિંમતમાં કેટલો ટકા વધારો કરવાનો છે? 10%. ચલો જુઓ, તો જમીન મકાન કેટલી આપેલી છે આપણા પાસે? 35,000. જમીન મકાન કેટલી આપી છે? 35,000. ચલો, કેટલા ટકા વધારો કરવાનો છે? 10%. 3500 વધારો થયો. 35,000માં આપણે 3500 ઉમેરી દઈશું તો કેટલા આવશે આપણા પાસે? 38,500. જમીન મકાન આપણી મિલકત છે. મિલકતમાં 3500નો વધારો થયો તો આપણો ફાયદો થયો કે નુકસાન? ફાયદો. તો ફાયદો ક્યાં આવશે? પુનઃમૂલ્ય ખાતાની જમા બાજુ. પુનઃમૂલ્યાંકન ખાતાનો એક જ કન્સેપ્ટ છે. નુકસાન હોય તો પુનઃમૂલ્ય ખાતાની ઉધાર ને નફો હોય તો પુનઃમૂલ્ય ખાતાની જમા.
જમીન મકાન ખાતે 3500. ચલો આગળ એ જ હવાલામાં આપણે આગળ જોઈશું. જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવાનો છે, તો ફર્નિચરમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો છે? 5%. તો ચલો જોઈએ. ફર્નિચર આપણી મિલકત છે. જે મિલકત લેણા બાજુ હોય ને મિલકત લેણા બાજુ લખવાનું છે, કંઈ નવું કરવાનું નથી. તો ફર્નિચર કેટલું છે? 30,000. ચલો કેટલા ટકા ઘટાડો થયો છે? 5%. તો ફર્નિચર 30,000 છે એના 5% ઘટાડો, એટલે ઘટાડો કેટલો થઈ ગયો? 1500. તો ફર્નિચર 30,000 છે, ઘટાડો 1500, તો બાર રકમ કેટલી આવશે? 28,500. ફર્નિચરમાં 1500 ઘટાડો થયો એ આપણું નુકસાન છે, તો નુકસાન ક્યાં જશે? પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર ખાતે 3500. એ જ હવાલામાં આગળ જોઈએ આપણે. સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવાનો છે, તો સ્ટોક કેટલો છે? 15,000. સ્ટોક કેટલો છે? 15,000. કેલ્ક્યુલેટર છે ને તમારા પાસે? કેલ્ક્યુલેટર લીધા વગર નથી બેસવાનું. કેલ્ક્યુલેટર અને ચોપડી. સ્ટોક કેટલું છે? 15,000. કેટલા ટકા ઘટાડો કરવાનો છે? 5%. 750. 15,000માંથી 750 આપણે બાદ કરીએ તો 14,250. આ 750 ઘટાડો થયો, તો ઘટાડો શું કહેવાશે? આપણું નુકસાન. તો સ્ટોક ખાતે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. તો ફર્નિચર સ્ટોકમાં ઘટાડો કેટલો થઈ ગયો? 750. તો ફરીવાર આપણે જોઈએ. જમીન મકાન 35,000 કેટલો ટકા વધારો? કેટલા ટકા વધારો? 10%. પ્લસ કરીને બહાર લખ્યા. ફર્નિચર કેટલું હતું? આ વધારોની એન્ટ્રી પૂર્ણ ખાતાની જમા બાજુ. ફર્નિચર 30,000 કેટલા ટકા ઘટાડો છે? 5%. 1500 ઘટાડો ક્યાં આવે? પૂર્ણ ખાતાની ઉધાર બાજુ. પણ અહીં ભૂલથી મેં 3500 લખી દીધા છે. ઘટાડો કેટલો છે? 1500. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધીએ. ચલો હવાલા નંબર 2 પતી ગયો. હવાલા નંબર 3. રોકાણોની બજાર કિંમત 35,000 છે, જે ચોપડે લાવવાની છે. તો રોકાણો કેટલા આપ્યા છે આપણને? 25,000. રોકાણો કેટલા આપ્યા છે? 25,000. ચલો કેટલી કિંમત ચોપડે લાવવાની છે આની? 35,000. એટલે કે બજાર કિંમત કેટલી નક્કી થઈ? જો હવાલો વાંચો. રોકાણોની બજાર કિંમત 35,000 છે, જે ચોપડે લાવવી. રોકાણોની બજાર કિંમત કેટલી નક્કી થઈ? 35,000. તો કેટલો વધારો થયો? 10,000. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. કેટલો વધારો થયો? 10,000. એટલે કેટલા થઈ ગયા? 35,000. હવે જ્યારે રોકાણો પર હવાલો હોય ને, તો તમે ચેક કરી લો અંદર રોકાણ અનામત આપેલું છે? તો અંદર રોકાણ અનામત આપેલું નથી. જો રોકાણ અનામત આપેલું હોત તો પણ આપણે કંઈ જ ના કરતા. કેમ ના કરતા? કારણ કે જ્યારે રોકાણોમાં વધારો થાય ત્યારે રોકાણ અનામત પર કોઈ અસર આપવાની નથી. પરંતુ જો ઘટાડો થાય તો અગાઉના દાખલામાં મેં જેવી રીતે ગણતરી કરી હતી ને એવી ગણતરી કરવી. અત્યારે કોઈ ગણતરી આવશે નહીં, માત્ર આની અસર આપી દેશે કે વધારો થયો 10,000 રૂપિયા, તો વધારો આપણે ક્યાં લખી દઈશું? આપણો ફાયદો થયો પૂર્ણ મૂલ્ય ખાતાની જમા બાજુ. રોકાણો ખાતે 10,000. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ. દેવાદાર પર 10% ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો અંદર જુઓ દેવાદાર કેટલા છે? 5500. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવું, જ્યારે પણ દેવાદાર પર હવાલો ગણતા હોય ને તો ગાલખાત અનામત પહેલાં ના લેવાના. એટલે ગાલખાત અનામત પહેલાંના એટલે કે 5500 પર ગણાય, 5000 પર ગણતરી ના થાય. તો ચલો કેટલા ટકા ગાલખાત અનામત રાખવાની છે? 10%. દેવાદારો 5500. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. કેટલા ટકા ગાલખાત અનામત છે? 10%. 550.
5500માંથી 550 બાદ કરીએ તો કેટલા રહે આપણા પાસે? 4950. આ જે ગાલખાદ અનામત હવાલાની આવી ને એ નવી કહેવાય ને જે પાક્કા શરમ આપેલી છે ને એ જૂની કહેવાય. તો તમારા પાસે ચોપડી છે ને? ચોપડી લીધા વગર તો નથી બેસ્યા ને? તો ચોપડીમાં જુઓ, તમને જે પાક્કા શરમ આપેલી છે જૂની છે. ગાલખાદ અનામત નવી, તો નવી કેટલી આવી છે? 550 માઇનસ જૂની 500, તો 550માંથી 500 જાય તો કેટલો આન્સર આવી જશે? 50. ઠીક છે વિદ્યાર્થી મિત્ર? એટલે જે આપણે હવાલામાં શોધી એ નવી ને જે પાકસરમાં આપેલી છે એ જૂની. આગળ જોઈએ હવાલો. અકસ્માત વળતર અંગે 1000નો દાવો મંજૂર કરેલો છે. તો જ્યારે પણ તમને દાવો આપેલો હોય ને તો તમારે અકસ્માત વળતર ભંડોળ જોવાનું. તો અકસ્માત વળતર ભંડોળ કેટલું આપેલું છે? 5000. તો ધ્યાન રાખો આની ગણતરી કેવી રીતે કરું છું. કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલું આપેલું છે? 5000 રૂપિયા. જો હવાલામાં કારીગર અકસ્માત વળતરનો દાવો આપેલો હોત તો જ આવી ગણતરી થાય. જો દાવો આપેલો ન હોત તો કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણે મૂડી ખાતામાં જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેતા. પરંતુ અહીં આપણને દાવાનો હવાલો આપેલો છે, તેથી આપણે રફ કામમાં આવી ગણતરી કરીશું. એટલે રફ કામ એટલે કે 2 પેજ પર દાખલો ગણ્યો અને ત્રીજા પેજ પર ગણતરી બતાવવાની. બરાબર? છેલ્લા પેજ પર નથી બતાવવાની. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલું છે? 5000. અંદર જુઓ તો દાવો કેટલો આપેલો છે? 1000. તો કેટલા આવી ગયા? 4000. 4000 જવાબ શેમાં આવ્યો? પ્લસમાં આવ્યો. તો મેં તમને સમજાવ્યું હતું કે કારીગર વળતર ભંડોળ પર દાવાનો હવાલો હોય તો ભંડોળમાંથી દાવો બાદ કરવાનો ને જવાબ પ્લસમાં આવે તો એ જેટલી રકમ પ્લસમાં આવે એની વહેંચણી કરવાની. પરંતુ જો અહીંયા માઇનસમાં જવાબ આવ્યો હોત તો આપણે ક્યાં લખી દેતા? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો જુઓ 4000 રૂપિયા છે કારીગર વળતર ભંડોળ. કેટલા રૂપિયા છે? 4000 રૂપિયા. હવે કયું પ્રમાણ આપેલું છે? ચોપડીમાં જુઓ તો એ અને બી નું જૂનું પ્રમાણ કેટલું છે? 4:1. તો આપણે કેવી રીતે શોધીશું? જુઓ તો 4000 જૂનું પ્રમાણ કેટલું છે? એ અને બી નું 4:1. તો જે 4000 ને કેવી રીતે વહેંચીશું? એ માટે કેવી રીતે વહેંચીશું? 4000 ગુણ્યા 4 ભાગ્યા કેટલા કરી દઈશું? 5. એટલે કે જેનું શોધવું હોય ને એ ગુણાકારમાં ને બંનેનો સરવાળો ભાગાકારમાં. તો 4000 ગુણ્યા 4 ભાગ્યા 5 કેટલા આવી ગયા? 3200 રૂપિયા. કેટલા આવી ગયા? 3200. એવી જ રીતે બી માટે 4000 ગુણ્યા 1 ભાગ્યા કેટલા? 5. તો 4000 ગુણ્યા 1 ભાગ્યા 5 કરો કેલ્ક્યુલેટરમાં. કેટલું આવી ગયું? 800. એટલે ક્યારેય તમે પ્રમાણ કાઢો ને તો જેનું પ્રમાણ જોઈએ ગુણાકારમાં અને બંનેનો સરવાળો ભાગાકારમાં. ઉપર જુઓ તેમનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું છે આપણને. તો કારીગર વળતર ભંડોળ કેટલું આવશે? બોલો 3200 800. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? દાવો કેટલો છે? 1000. તો જ્યારે પણ દાવો આવે ને એ આપણું દેવું ગણાય. શું ગણાય? દેવું. ને દેવું ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો કારીગર વળતર ભંડોળનો દાવો 1000 રૂપિયા. કારીગર વળતર ભંડોળનો દાવો કેટલો છે? 1000 રૂપિયા. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? ફરીવાર સમજાવો. કારીગર વળતર ભંડોળ દાવો કેટલો હતો? 5000. સોરી, ભંડોળ કેટલું હતું? 5000. તેના સામે દાવો કેટલો હતો? 1000. 5000માંથી 1000 જાય તો 4000 પ્લસમાં આવ્યા, વહેંચણી કરી દીધી. ને જે 1000 દાવો છે એ આપણું શું ગણાય? દેવું ગણાય. નેક્સ્ટ
બેંક ચાર્જીસ 450 ચૂકવેલા જેની નોંધ કરવાની બાકી છે. તો મારી વાત ધ્યાનથી સાંભળજો. ચૂકવેલા છે બેંક ચાર્જીસ, તો આપણે બેંક ચાર્જીસ ચૂકવ્યું, બેંક ચાર્જીસ ચૂકવેલ છે જેની નોંધ કરવાની બાકી છે. તો બેંક ચાર્જીસ આપણો ખર્ચ છે, ચૂકવ્યો છે પણ નોંધ થઈ નથી, પણ ખર્ચ છે. તો ખર્ચ આપણે ચૂકવીએ તો શું આમ નોંધ આવે? બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. 450. હવે જે પણ ખર્ચ હોય ને એક તરહનું આપણું નુકસાન થાય, કેમ કે આ જે પુનઃમૂલ્યાંકન ખાતું છે ને એક તરહનું નફા નુકસાન ખાતું છે. તો ખર્ચ થયો એટલે નુકસાન, તો નુકસાન આપણે ક્યાં લખીશું? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. બેંક ચાર્જીસ કેટલા? 450. રોકડ ખાતે જમા એટલે ધંધામાંથી રોકડ ગઈ હશે તો રોકડ જશે તો અહીંયા જમા. શું લખીશું? બેંક ચાર્જીસ ખાતે. ઘણાના મનમાં સવાલ થશે કે બંનેમાં બેંક ચાર્જીસ? હા, કેમ કે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર ને આપણે બેંક ચાર્જીસ ખાતે ઉધાર લખ્યું છે એટલા માટે, એટલે અહીંયા પણ બેંક ચાર્જીસ લખવાનું, નાના અંદર શું લખવાનું? બેંક ચાર્જીસ. ચલો આગળ જોઈએ આપણે. એટલે બધા હવાલા આપણા પૂરા થયા, એટલે કે સ્ટેપ નંબર 1 આપણું પૂરું થયું. સ્ટેપ નંબર 1માં શું કરીએ છીએ આપણે? મૂડી, નવા ભાગીદારની મૂડી, પાઘડી અને નફાંશ નવું પ્રમાણ સિવાયના બધા જ હવાલા સોલ્વ કર્યા છે. તો બધા જ હવાલા આપણે સોલ્વ કરી દીધા. હવે સ્ટેપ નંબર 2 આવ્યા. સ્ટેપ નંબર 2માં આપણે શું કરીએ છીએ? જે કંઈ બાકી રહ્યું જે તે પ્રમાણમાં, જે કંઈ બાકી રહ્યું છે જે તે જગ્યાએ નોંધ કરો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો ચલો, જમીન મકાન થઈ ગયું, ફર્નિચર થઈ ગયું, રોકાણો થઈ ગયું, સ્ટોક થઈ ગયું, દેવાદાર થઈ ગયું. હવે શું બાકી રહ્યું? લેણી ઊંડી. કેટલી છે લેણી ઊંડી? 2000 રૂપિયા. 2000 રૂપિયા. રોકડ અને બેંક, તો રોકડ અને બેંક ક્યાં લખી દઈશું? બાકી આગળ લાવ્યા. કેટલી બાકી આગળ લાવ્યા રોકડ અને બેંક? 3000 રૂપિયા. ચલો આગળ. પાઘડી. પાઘડી કેટલી છે? 5000. પાઘડી તમારી શું છે? મિલકત છે. પાઘડી તમે જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચો. પાઘડી કેટલી છે? 5000. કયા પ્રમાણમાં આપી છે? 4:1. તો 4:1 પ્રમાણ વહેંચીશું. બધા વિદ્યાર્થી મિત્રોને હવે 4:1 પ્રમાણ કાઢતા આવડી જ ગયું છે. કેવી રીતે કાઢીશું? 5000 એ માટે 5000 ગુણ્યા 4 ભાગ્યા કેટલા? 5. કેવી રીતે કાઢીશું? જુઓ વિદ્યાર્થી મિત્રો. પાઘડી કેટલી છે? 5000. જ્યારે પાકા સ્વરમાં પાઘડી આપેલી હોય તેને જૂની પાઘડી કહેવાય. જૂની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય, એ પણ ક્યાં? ઉધાર બાજુ. ઠીક છે? તો 5000 એ માટે કેવી રીતે રકમ શોધીશું? 5000 ગુણ્યા 4 ભાગ્યા 5, 4000. બી માટે 5000 ગુણ્યા 1 ભાગ્યા 5, 1000. ઠીક છે વિદ્યાર્થી? એટલે જે શોધવું હોય ગુણાકારમાં, બંનેનો સરવાળો ભાગાકારમાં. બીનો પણ જે શોધવું હોય ગુણાકારમાં, બંનેનો ભાગાકારમાં. તો પાઘડી એ માટે 4000, બી માટે 1000, સી માટે શું થઈ જશે? ડેશ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ. મિલકત લેણા પૂરું થયું. હવે આપણે જોઈએ મૂડી દેવા. ચલો મૂડી આવી, તો મૂડી આપણે ડાયરેક્ટ પાકા સ્વરમાં લખી દઈશું. સર કેમ એવું? કારણ કે આપણે શું બનાવ્યા છે? ચાલુ ખાતા. જ્યારે ચાલુ ખાતું આપેલું હોય તો મૂડી સીધે સીધું ક્યાં લખી દેવાનું? પાકા સરવૈયામાં. તો મૂડી એ, બી અને નવો ભાગીદાર કોણ છે? સી. ચલો એની મૂડી 75000, બીની મૂડી 25000. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? ચલો ચાલુ ખાતા. મૂડી દેવા એટલે કે જમા ગણાય. તો અહીંયા ચાલુ ખાતાની જમા બાકી આપેલી છે.
ઘણીવાર એવું પણ બની શકે છે ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોય છે ને જમા બાકી પણ હોય છે. તો અહીંયા ચાલુ ખાતાની કઈ બાકી આપેલી છે? જમા બાકી આપેલી છે. તો અહીંયા જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતામાં 8,000 એની, બીની કેટલી 2,000, સીમાં શું આવી જશે? ડેશ. વિદ્યાર્થી મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળો. કેવી રીતે સાંભળો? ધ્યાનથી. જ્યારે ચાલુ ખાતું આપેલું હોય તો ચાલુ ખાતાને બાકી ચાલુ ખાતામાં લખવાનું અને મૂડી ક્યાં લખી દેવાનું? પાકા સરવૈયામાં. ને ચાલુ ખાતું એટલે કે એક તરહનું મૂડી ખાતું સમજવાનું. ખાલી મૂડી આપણે અહીંયા લખી છે, બાકી બધી જ એન્ટ્રી આપણે ચાલુ ખાતામાં જ કરવાની છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ થઈ ગયું. ચલો લેણદારો બાકી છે. કેટલા છે લેણદારો? 4,000. દેવી ઊંડી 1,000. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે સ્ટેપ નંબર 1 હવાલા થઈ ગયા. સ્ટેપ નંબર જે બાકી 2 જે બાકીઓ બાકી છે એ પણ થઈ ગઈ. સ્ટેપ નંબર 3 હવે આપણે શું કરીશું? પુનઃ મૂલ્યાંકન ખાતાનો જવાબ લાવીશું. ચલો પુનઃ મૂલ્યાંકનનો જવાબ લાવતા બધાને આવડે છે વિદ્યાર્થી મિત્રો? શું નિયમ છે? જે બાજુનો સરવાળો વધુ હોય તે બંને બાજુ લખાય. તો અહીંયા આપણને દેખાય છે જમા બાજુનો સરવાળો વધુ છે ને ઉધારનો ઓછો છે. તો 3,500 પ્લસ 10,000 13,500 13,500. હવે 13,500 માંથી 1,500 બાદ કરીએ, -750 -50 -450. કેટલો નફો આવી ગયો? 10,750. નફો આપણે કોના વચ્ચે વેચીશું? એ અને બી વચ્ચે. ને નફો મૂડી ખાતે લઈ જતા હતા પણ હવે એ જ મૂડી ખાતું ચાલુ ખાતું થઈ ગયું. તો નફો ક્યાં લઈ જઈશું? ચાલુ ખાતે. એના ચાલુ ખાતે, બીના ચાલુ ખાતે. ચલો કયા પ્રમાણે વેચીશું? 4:1. ચલો એનું શોધવું હોય તો એનું પ્રમાણ કેટલું છે? 4. તો ગુણ્યા 4. બંનેનો સરવાળો ભાગ્યા 5. કેટલા? 8,600. બીના શોધવા હોય તો આપણે 10,750 ગુણ્યા 1 ભાગ્યા કેટલા? 5. 2,150. અહીંયા ઉધાર તો નીચે શું થઈ જશે? જમા. નફો ક્યાંથી લાવીએ આપણે? પુનઃ મૂલ્યાંકન ખાતાથી. ચલો 8,600 અને 2,150. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? સ્ટેપ નંબર 3 પણ પૂરું થયું. હવે આવીએ આપણે સ્ટેપ નંબર 4માં. સ્ટેપ નંબર 4માં 3 પોઈન્ટ કરીએ છીએ આપણે સોલ્વ. ફર્સ્ટ નવા ભાગીદારની મૂડી, બીજું નવા ભાગીદારનો ત્યાગ શોધીએ છીએ, જૂના ભાગીદાર વચ્ચે ત્યાગ, ને ત્રીજું સૌથી છેલ્લું આપણે નવા ભાગીદારની પાઘડી. એ 3 પોઈન્ટ આપણે સોલ્વ કરીએ છીએ. તો આપણે સૌથી પહેલા અહીંયા નવા ભાગીદારની મૂડી વિશે જોઈશું. સ્ટેપ નંબર 4 આવી આપણે. સ્ટેપ નંબર 4 મૂડી. ચલો જોઈએ આપણે સી કેટલી મૂડી લાવે છે. સી તેના નફાના 1/5 ભાગ પેટે 20,000 રોકડા મૂડી તરીકે ને 5,000 પાઘડી તરીકે લાવશે. તો આપણે પહેલે જુઓ, સી તેના નફામાં 1/5 ભાગ પેટે 20,000 રૂપિયા રોકડા મૂડી તરીકે લાવશે. તો સી મૂડી લાવે છે તો શું આમનો આવશે? રોકડ ખાતે ઉધાર તે સીની મૂડી ખાતે. કેટલા રૂપિયા? 20,000 20,000. ચલો આપણે આમનો લખીને આપણે શું કરી દઈએ છીએ? ખતવણી. તો રોકડ ખાતે ઉધાર છે, આપણે ઉધાર કરીશું પણ શું લખીશું? સીની મૂડી ખાતે. કેટલા? 20,000. હવે સીની મૂડી ખાતે જમા છે તો આપણે સીની મૂડી ખાતે અહીંયા શું કરી દઈશું? જમા. આપણા ચાલુ ખાતું છે ને,
તો આપણે અહીંયા નથી લખીએ, ડાયરેક્ટ અહીંયા પાકા સૂત્રમાં મૂડી લખી દઈશું. કેટલી? 20,000. ફરીવાર રોકડ ખાતે ઉધાર છે, તો રોકડ ખાતામાં ઉધાર કર્યું, પણ કોનું નામ લખ્યું? સીની મૂડી ખાતે. સીની મૂડી ખાતે જમા છે, તો હું સીની મૂડી ખાતે હું શું કરી દઉં છું? જમા કરી દઉં છું. પણ મૂડી ખાતું બનાવ્યું નથી, તો ડાયરેક્ટ પાકા સૂત્રમાં મૂડી દેવા બાજુ લખી દઈશ. સીની મૂડી કેટલી? 20,000 રૂપિયા. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો? હવે મૂડીનો સ્ટેપ થઈ ગયો પહેલો. પછી આપણે બીજો સ્ટેપ શું શોધીએ છીએ? ત્યાગ. ત્યાગ પણ 4 રીતે શોધાય. કેટલી રીતે શોધાય? 4 રીતે. ફર્સ્ટ, નફા નુકસાન નવું પ્રમાણ આપેલું હોય ત્યારે. બીજું, નફા ભાગમાંથી એવો શબ્દનો કોઈ ઉલ્લેખ કર્યો હોય. નંબર 3, નફા ભાગનો એવો શબ્દ ઉલ્લેખ કર્યો હોય. ને નંબર 4, કંઈ જ માહિતી આપેલી ન હોય. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જો કયો સ્ટેપ લાગશે તમને? ઉપરની પાકા સૂત્રની બિલકુલ નીચેની લાઈન વાંચો. ઉપરની તારીખે સીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે પ્રવેશ આપ્યો. નવું નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 રાખવાનું નક્કી કર્યું. તો અહીંયા તમને નવું પ્રમાણ આપેલું છે. તો જૂનું નવું ABC 4:1 જૂનું, નવું 3:1:1. નવું પ્રમાણ કેટલું આપેલું છે? 3:1:1. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શું શોધીશું? ત્યાગ. ત્યાગ બરાબર શું સૂત્ર છે? જૂનું નફા નુકસાનનું પ્રમાણ માઇનસ નવું નફા નુકસાનનું પ્રમાણ. ચલો જૂનું આપણે કોનું શોધીશું? એનું. ચલો એનું જૂનું પ્રમાણ કેટલું છે? 4/5. 4 બંનેનો સરવાળો 5. 4/5. નવું પ્રમાણ કેટલું છે? 3/5. તો આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરીએ છીએ ને કે આવી રીતે જૂનું માઇનસ 9 કરીએ છીએ, તો અહીંયા ચોકડી ગુણાકાર નથી કરવું, કારણ કે આના પણ છેદમાં 5 છે, આના પણ છેદમાં 5 છે. તો ડાયરેક્ટ બાદબાકી કરી દઈએ. તો 4માંથી 3 જાય તો 1/5. ખ્યાલ આવ્યું વિદ્યાર્થી મિત્ર? મેં શું કર્યું? હવે હું ચોકડી ગુણાકાર કરું તો પણ આ જવાનું છે. બંનેના છેદ સરખા હોય ને તો ચોકડી ગુણાકાર ના કરવાનું, ડાયરેક્ટ બાદબાકી કરવાનું, લસા લેવાની જરૂર નથી. બી. ચલો જૂનું પ્રમાણ 1/5, નવું પ્રમાણ પણ 1/5. તો બીનો ત્યાગ કેટલો આવી ગયો? 0. તો અહીં ત્યાગ કોણ કરે છે? માત્ર ને માત્ર એ. બી ત્યાગ કરતો નથી. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો જે ત્યાગ કરે ને એ જ પાઘડી મળે ને જે ત્યાગ કરતો નથી તેને પાઘડી મળશે નહીં. તો ચલો સ્ટેપ નંબર 4માં પહેલો પોઈન્ટ કયો સોલ્વ કરીએ છીએ? મૂડીનો. બીજો પોઈન્ટ ત્યાગનો. હવે ત્રીજો પોઈન્ટ શું આવ્યા? પાઘડીનો. તો વિદ્યાર્થી મિત્ર આનો સ્ક્રીનશોટ લઈ લો. હું 2 વાર ઊભો છું, આને સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આને રફ કરું છું. ચલો હવે આપણે જોઈશું નવો ભાગીદાર પાઘડી રકમ કેવી રીતે લાવે છે. તો જુઓ, સી તેના નફામાંથી 1/5 રકમ ભાગ પેટે 20,000 રૂપિયા રોકડા મૂડી તરીકે અને 5,000 પાઘડી તરીકે લાવશે. પાઘડી રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદાર તરત જ ઉપાડી જશે. તો નવો ભાગીદાર ₹5,000 પાઘડી રકમ રોકડમાં લાવે છે ને જૂના ભાગીદાર તરત જ ઉપાડી જાય છે. તો પાઘડીમાં ખબર છે ને 3 યાદ રાખવાના છે. નવો ભાગીદાર પાઘડી રકમ રોકડમાં લાવે 1. બીજું, નવો ભાગીદાર પાઘડી રકમ રોકડમાં લાવે અને જૂના ભાગીદારો ઉપાડી જાય. ને ત્રીજું, સૌથી છેલ્લું, નવો ભાગીદાર પાઘડી રકમ રોકડમાં ન લાવે. તો અહીંયા કયો મુદ્દો આવશે? નવો ભાગીદાર પાઘડી રકમ રોકડમાં લાવે અને જૂના ભાગીદાર તરત જ ઉપાડી જાય. તો શું આ મુદ્દો આવશે? રોકડ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. 5,000 5,000. પાઘડી ખાતે ઉધાર તે જૂના ભાગીદાર ખાતે, એ ખાતે તે બી ખાતે, ને ઉપાડી જશે તો એ ખાતે ઉધાર બી ખાતે ઉધાર
તે રોકડ ખાતે. ચલો, પાઘડી ખાતે ઉધાર 5000. એ અને બી આ બંનેની વહેંચણી કયા પ્રમાણમાં કરીશું? ત્યાગના પ્રમાણમાં. તો એક જ એ જ ત્યાગ કરે છે, બી ત્યાગ કરતો નથી. તો બીમાં કરી દઈશું ડેશ ને એના ખાતામાં કેટલા લખી દઈશું? 5000. અડધી રકમ ઉપાડી જાય છે તો અડધી રકમ 5000 ના અડધા કેટલા થઈ ગયા? 2500. બીને કંઈ મળતું જ નથી તો ઉપાડશે તો નહીં, તો અહીંયા આપણે કેટલા આવી જશે? 2500. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની શું કરી દઈશું? ખતવણી. એટલે સ્ટેપ નંબર 4 આવે ને તો મેં તમને પ્લેમ્ફલેટ જે આપ્યું છે ને એ પ્લેમ્ફલેટમાં મેં વિગતવાર લખેલું છે સ્ટેપ નંબર 4 કેવી રીતે સોલ્વ થાય. ઠીક છે, તો આની ખતવણી કરી દઈશું. રોકડ ખાતે ઉધાર છે તો આપણે રોકડ ખાતે ઉધાર કરીશું, પણ શું લખીશું? પાઘડી ખાતે. કેટલા? 5000. પાઘડી અહીંયા જમા, અહીંયા ઉધાર, કેન્સલ. એના ચાલુ ખાતે, એટલે કે જ્યારે ચાલુ ખાતું તો મૂડીની જગ્યાએ બધું ચાલુ ખાતે લખવાનું. તો એના ચાલુ ખાતે જમા છે, જમા કરીશું. શું લખીશું? પાઘડી 2500. ચલો આગળ, એ ખાતે ઉધાર છે તો એના ખાતે ઉધાર કરીશું. અહીંયા પણ શું લખીશું? રોકડ ખાતે 2500. ચલો, રોકડ ખાતે જમા છે તો આપણે જમા કરીશું. શું લખીશું? એના ચાલુ ખાતે 2500. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આ બધું પૂરું થયું એટલે આપણો સ્ટેપ નંબર 4 પણ પૂરો થયો. હવે આપણે સોલ્વ કરીશું સ્ટેપ નંબર 5. હવે સ્ટેપ નંબર 5માં આપણે શું કરવાનું છે? બધાનું ટોટલ. તેમાં પુનઃમૂલ્ય ખાતાનું ટોટલ થઈ ગયું છે. હવે આપણે 1 બાય 1 ચાલુ ખાતાનું ટોટલ કરીને રોકડ ખાતાનું ટોટલ કરીશું અને છેલ્લે પાકા સરવૈયાનું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળો કરીને મૂક્યો છે, તમે ધ્યાનથી જોઈ લો. એના ચાલુ ખાતાનું ખાતા બંધ કરવાનો એક જ નિયમ છે, જે બાજુનો સરવાળો વધુ હોય તે બંને બાજુ લખાય. તો અહીંયા એના જમા બાજુનો સરવાળો વધુ છે 24800, એ સરવાળોમાં અહીંયા લખી દીધો. 24800માંથી આ રકમ બાદ કરી તો બાકી કેટલા લઈ ગયા? 18300. એવી રીતે બીનો પણ જમા બાજુનો સરવાળો વધુ છે 4950. તો અહીંયા 4950, 4950માંથી આ બાદ કરીએ તો 3950. બાકી કેટલા લઈ ગયા? અહીંયા ઉધાર. તો પાકા સરવાળામાં ક્યાં આવી જશે? મૂડી દેવા બાજુ જમા. ઘણીવાર એવું પણ બની શકે ચાલુ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય, જમાનો ઓછો હોય, તો અહીંયા લખી દઈશું બાકી આગળ લઈ ગયા. અહીંયા જમા તો પાકા સરવાળો મિલકત લેણા બાજુ ઉધાર આવી જાય. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હવે રોકડ ખાતું. રોકડનો જો ઉધાર બાજુનો સરવાળો, રોકડનો હંમેશા ઉધાર બાજુનો સરવાળો વધુ હોય છે. તો ઉધાર બાજુનો સરવાળો વધુ છે, એ સરવાળો બંને બાજુ લખ્યો. ઉધારમાંથી જમાની રકમ શું કરી દીધી? બાદ. તો આને શું કહી દઈશું? બાકી આગળ લઈ ગયા. જમા અહીંયા, અહીં જમા તો પાકા સરવાળો મિલકત લેણા બાજુ શું થઈ જશે? ઉધાર. ને છેવટે બંને બાજુનો પાકા સરવાળો બંને બાજુનો સરવાળો સરખો તો દાખલો પૂરો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો હવે હું ઉમ્મીદ કરું છું કે તમને આ દાખલો સરસ રીતે ફાવ્યો હશે. આ દાખલામાં કયો મુદ્દો નવો હતો? ચાલુ ખાતાનો. જ્યારે પણ આપણને પાકા સરવાળામાં ચાલુ ખાતું આપેલું હોય તો મૂડી સીધી પાકા સરવાળામાં લખવાની અને ચાલુ ખાતું ખોલીને જે મૂડી ખાતામાં કરતા હતા એવું જ કરવાનું, પણ અહીંયા ચાલુ ખાતું લખવાનું. શું લખવાનું? ચાલુ ખાતું. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.